ગુજરાતમાં જે હાલ બબાલ થઈ રહી છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યો હતો એ ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને હવે આ જે આક્ષેપો ભાજપ ઉપર લાગી રહ્યા હતા આ તમામ ચર્ચાઓની વચ્ચે વિસનગરમાંથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને સવાલો ઊભા થઈ રહ્યા છે મંત્રી ઋષિકેશ પટેલની સામે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આખા ગુજરાતમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે. પરંતુ શું આ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટેનો ટાર્ગેટ જે ભાજપના નેતાઓને આપવામાં આવ્યો છે એવી ચર્ચાઓ થઈ રહી છે. સૌપ્રથમ વિસનગરમાંથી શું ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ સાંભળી લઈએ. હા ભાઈ, ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય. ચોકર મોકલવાના એમને લાવારીશ આવી જાઓ. લાવારીશ પણ એ તો ફોન બોલ ભાઈ, એ પહેલા તો ના પાડતો હતો કે મારા પૈસા નહીં લેવા. પોચ ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાવી યાર, તું આવી યાર લઈને. હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર. હા તો તું બોલા હે. તમારા પાસે નંબર છે પણ એ તો 5 લાખ થી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈ એ બધાનું 5 નું 10 હાલ્યા છે. બધું 5 નું 10 લાખ હાલ્યા છે ઋષિભાઈ. હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય ખબર હોય. છેલ્લા ઋષિબિંદુ થી જેટલા વિશે આવું છું એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે. પણ તો ફિગર તો હોય કે એવું 2 લાખ ને આજુબાજુ વ્યવહાર કરું. તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી. અમારે કોઈ લેવા દેવા નહીં. જો હું તને કહું તારી બાજુ બેહાડવાનો હા, રોજ નક્કી કરે. તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે. પક્ષે તેનું ટિકિટ તો હાલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે. એટલે આપી જ છે ટાંકા કોને હાલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છે ટાંકું ને આપી છે ટિકિટ? તો આ બનાવ લે. હા હા, તારો વોટ કોને હાલવાનો? મને નહીં હાલવાનો. હું તો ના હાલું ને, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે. એવું કોઈ ના હોય ભાઈને તો ટિકિટ આવી છે, વોટ તો હાલવું પડે. પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના હાલું યાર. મત હું ભાજપને હલાતું છે મારું મત. મારા ઘેર મારું તું બીજી કઈ પંચાયત કરવાનું બોલાવી. એ 5 થી નેચર નહીં લે. 5 લાખ હોય તમારું ઋષિબેન તો 5 લાખ મળ્યું છે એવા સમાચાર મળ્યા છે. એટલે વચ્ચે કોઈ હાલતું નહીં મારા ભાઈ. પણ તું ત્યાં બોલાવીને રૂબરૂ એના જોડે જ મિટિંગ કરાવવાની છે. સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને બે જણી નક્કી કરે જે હાલવાનું હોય. ઋષિબેન મોણસ આવશે? હા, ઋષિભાઈ નો જ મોણસ આવશે. હા, પણ તમારો વહીવટ જણી ખરો કોર્પોરેટર જે આવે ને ઋષિબેન મોણસ કોણ આવશે? એવું નોમ ના હાલાય કોઈ. એટલે હું થોડું કહી દેવાનું કોઈ ભાઈ પણ તું હું સમજુ. એ ભાઈને કહે છે ઋષિભાઈ મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલસી 10 હાલતો તો કહી દઉં, હાલ મોકલી દઉં. નહીં, એના જે હાલી તમારે નક્કી કરવાનું કેવું. હા તો એનું ચો મોકલું કયો? હલો, હા ચો મોકલું કયો? રાવાજ મોકો અને હોબળો. હા, ઋષિભાઈ નો જો ખુશાલે આવો, પ્રમુખ આવા અંગાજી. પ્રમુખ કોણ આવો? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે પ્રમુખ વિશ્વ શહેર પ્રમુખ. વિસનગર શહેર પ્રમુખ આવો? હા, અને કદાચ આપણો વિજય આવો મિટિંગમાં. વિજય આવો? હા, બરાબર. જે આવું એ નક્કી લગી ખુશાલે આવે મિટિંગમાં. હા પણ 5 નું કરાવજો ને બીજું શું બચારા ગરીબ છે વાપરો. તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો. પ્રજાના પૈસા, ટેક્સના પૈસા તમે લૂંટવાના છો. એટલે હાલજો બચારા 5 એનું ઘર તો સુધરે. મારી વાત વગર આપડે ઠાકોરના ઘરમાં પૈસા બે જતા હોય તો અમે રાજી છીએ. બરાબર. અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે, 2 જણા જ કરે. એના શહેર પ્રમુખ છે? હા, તમને જવાબદારી નહીં હાલી? મોહન તો હાલી જ છે ને, અમે યુદ્ધના લે છે. માલ તો તમે લેશો તાન. માલ નો ભાવ સારું હેડ હું કહું. હો ભાઈ, કેટલા મોકલે છે? હું ફોન કરીને કહું પછી. હા.
આ ઓડિયો ક્લિપ તમે સાંભળી અને અહીંયા ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને અહીંયા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપો જે હાલ થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આ ઓડિયો ક્લિપમાં અનેક બાબતો સામે આવી રહી છે. જેમ કે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ઋષિકેશભાઈના જે એક વ્યક્તિ આવશે અને એ પૈસા આપશે, 10 જ માંગજે, એવી અનેક ચર્ચાઓ અહીંયા થઈ રહી છે. અને હવે સવાલો સીધા જ ઊભા થઈ રહ્યા છે મંત્રી ઋષિકેશ પટેલની સામે. અને એની સાથે જે આખા ગુજરાતમાંથી કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તો શું ભાજપના જે નેતા છે એમને તમામ વિસ્તારોમાં આવી રીતે શું ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો હોય એમને આવી રીતે પૈસાથી ખરીદી અને તમામ સીટોને બિનહરીફ કરી લેવી? કારણ કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં આ ઉમેદવારો ફોર્મ પોતાના પાછા ખેંચી રહ્યા છે અને એના કારણે અનેક સીટ બિનહરીફ થઈ રહી છે. હવે આ જે વિસનગરમાંથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.